નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 5 વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ। તો પર્યાવરણના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન 1 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો કૌંસની અંદર તમે જોઈ શકો છો કુદુક, ખેડી, પ્લાસ્ટિક, સૂર્ય ઉર્જા અથવા સૌર ઉર્જા, મામી અને બંધ। તો ખાલી જગ્યાઓ જોઈએ। પહેલું છે કે ધરતીકંપ વખતે કચ્છના લોકો ખાલી જગ્યાના તંબુમાં રાત રહેતા હતા। તો જવાબ આવશે પ્લાસ્ટિક। બીજું છે કે સૂર્યમાંથી મળતી ઉર્જાને ખાલી જગ્યા કહે છે। તો સૌર ઉર્જા અથવા તો સૂર્ય ઉર્જા પણ કહેવામાં આવે છે। ત્રીજું છે કે અનુજભાઈનું મૂળ વતન ખાલી જગ્યા ગામ હતું। તો જવાબ આવશે ખેડી। ચોથું છે કે નદી પર ખાલી જગ્યા બાંધીને તે પાણી નહેર દ્વારા ખેતરોને અપાય છે। તો જવાબ આવશે બંધ બાંધી। પાંચમું છે કે ઝારખંડના આદિવાસીઓ ખાલી જગ્યા ભાષાના ગીતો ગાય છે। તો જવાબ આવશે કુદુક ભાષા। ખાલી જગ્યાની ઈચ્છા ધનુને બનાવીને કંઈક બનાવવાની હતી। તો જવાબ આવશે મામી। ત્યારબાદ બ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। એમાં પહેલું તમે જોઈ શકો છો ગાંધીજી, તો એનો જવાબ આવશે સાબરમતી આશ્રમ, અને મહાદેવભાઈ દેસાઈ તો ગાંધીજીના મંત્રી। આ પ્રમાણે એનો જવાબ રહેશે। ત્યારબાદ પ્રશ્ન 2 કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે કે કઠિયારો લાકડા કાપવા સાગર કિનારે જતો હતો। તો આ વિધાન ખોટું છે। બીજું, અફસાનાના પિતાજીએ બાસ્કેટબોલની તાલીમ બચ્ચુ ખાન પાસેથી લીધી હતી। તો આ વિધાન સાચું છે। ત્રીજું છે કે એકતા અને સહકાર એ કોઈ પણ રમતની ટીમનો જીવન મંત્ર હોવો જોઈએ। તો આ વિધાન પણ સાચું છે। બ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું છે કે શ્રીનગરના જૂના ઘરની બારીઓને શું કહે છે? તો જવાબ આવશે ડબ કહેવામાં આવે છે। બીજું છે કે અગાઉના સમયમાં અનાજના બીજ કઈ વસ્તુમાં સુકાયેલી માટીનો લેપ કરી રાખવામાં આવતા? તો જવાબ આવે છે દૂધી। ત્રીજું છે કે મીના અને મમતા કેવી બહેનો છે? તો જવાબ આવશે જોડિયા બહેનો છે। ચોથું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદી પર આવેલું છે? તો જવાબ આવશે નર્મદા નદી ઉપર। વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય છે? તો જવાબ આવશે 6થું રાજ્ય ગણાય છે। પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન, પેટ્રોલિયમ કેવું પ્રવાહી છે? તો પેટ્રોલિયમ કાળા રંગનું ઘટ્ટ તેલીય પ્રવાહી છે। બીજું, લદ્દાખમાં કયું રણ જોવા મળે છે? તો લદ્દાખમાં ઠંડુ રણ જોવા મળે છે, જેને આપણે હન્ટર રણ તરીકે પણ ઓળખીએ છીએ। ત્રીજું, કચ્છમાં ક્યારે ધરતીકંપ આવ્યો હતો? તો કચ્છમાં 2001માં ધરતીકંપ આવ્યો હતો। ચોથું છે કે કઠિયારો રોજ ક્યાં જતો હતો? તો કઠિયારો રોજ જંગલમાં લાકડા કાપવા માટે જતો હતો। ખેડૂત ખેતરમાં જંતુનાશક દવા કેમ છાંટે છે? તો જંતુનાશક દવા છાંટવાથી પાકમાં થતી જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભાઈ સ્ટાર ગર્લ યોજના શું છે? આયુષીની છીક સમયે તેના માતા પિતા ક્યાં હતા? અને 8મું કે ધનુના પિતા ફેક્ટરીમાં શું કામ કરતા હતા? ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન કે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તો જો વાહનોની સંખ્યા વધતી જાય તો રસ્તા પર ટ્રાફિક વધી જાય, હવા અને અવાજનું પ્રદૂષણ વધી જાય, પાર્કિંગની સમસ્યા વધી જાય, અકસ્માતોની સંખ્યા વધી જાય, પેટ્રોલ ડીઝલની અછત ઊભી થાય વગેરે જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। પ્રશ્ન 2, તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો?
તો ભાઈ ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશું. દુકાળ વખતે પ્રાણીઓ માટે ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા કરીશું. અને પૂર જેવી આપત્તિમાં પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે લઈ જઈશું. ત્રીજો પ્રશ્ન કે સફાઈ કામ કરવામાં સફાઈ કરતા લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો રસ્તા સાફ કરતા ધૂળ નાક વાટે ફેફસામાં જાય, આથી શ્વસન તંત્રના રોગો થવાનો સંભવ રહે છે. ધૂળ અને ગંદકી ચોંટવાથી ક્યારેક ચામડીના રોગ પણ થાય છે. હાથ પગ કપડાં બગડે છે. તો આવી મુશ્કેલીઓનો સામનો તેઓએ કરવો પડે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે જય જય ગરવી ગુજરાત ગીતમાં ગુજરાતનો મહિમા કઈ રીતે ગવાયો છે? તો આ ગીતમાં ગુજરાતની ભૌગોલિક સમૃદ્ધિનું વર્ણન કરવામાં આવેલું છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પણ મહિમા ગાવામાં આવ્યો છે. ગુજરાતની વિવિધતામાં એકતાના પણ દર્શન આ કાવ્યની અંદર થાય છે. સાથે સાથે ગુજરાતનો ઐતિહાસિક મહિમા પણ ગાવામાં આવેલો છે. બસ છે કે તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો? તો ગામના રસ્તા પાકા હોય, ગામમાં બાળકો ભણતા હોય, ગામમાં ઘરે ઘરે નળ હોય, ગામમાં સંપ સહકાર જળવાઈ રહેતો હોય અને ગામમાં બધે જ ચોખ્ખાઈ જોવા મળતી હોય. તો આવી પ્રગતિ અમે જોવા ઈચ્છીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના તફાવતના બે મુદ્દા લખો. એમાં કોલસો અને ડીઝલનો તફાવત જોઈએ. તો કોલસો ઘન કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિના અવશેષોમાંથી બને છે. કોલસાનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા, સિમેન્ટ બનાવવા વગેરે થાય છે. જ્યારે ડીઝલ એક પ્રવાહી પેટ્રોલિયમ ઉત્પાદન છે જે ક્રૂડ ઓઇલમાંથી બને છે. ડીઝલનો ઉપયોગ વાહનો, ટ્રેનો અને જનરેટરો ચલાવવા માટે થાય છે. ત્યારબાદ 5બ નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ શા માટે? તો આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ વધ્યો છે તેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ વધુ પ્રમાણમાં વપરાય છે. એ જોતાં કહી શકાય કે આગામી 50 વર્ષ સુધી ચાલે તેટલો ખનિજ તેલનો જથ્થો જમીનમાં બાકી રહ્યો છે. ખનિજ તેલ બનતા લાખો વર્ષ લાગે છે. એટલા માટે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજો પ્રશ્ન કે જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો 1 અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો આ પરિસ્થિતિમાં કચરામાંથી દુર્ગંધ આવવા લાગે છે. કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે સડી જાય અને લોકો રોગનો ભોગ બને છે. રોગચાળો ફાટી નીકળે છે. શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન કે વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? તો વનવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે. તે ખાસ જાતના કપડાં પહેરે છે. તે લોકો તહેવારોના સમયે પાંદડા અને ફૂલોની માળાઓ પણ ધારણ કરે છે. તે પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ પર નિર્ભર રહે છે. તે જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ વગેરે ભેગા કરી વેચીને પૈસા મેળવે છે અને આ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.